અને આ ડેશબોર્ડમાં જે બોક્સ આવે ને એમાં 35,000 રૂપિયા મૂક્યા હતા મેં બધા ઓર્ડરના કટકે ભેગા કરીને. હવે એ ઉંદર રહી છે મારી ગાડીમાં, એ આમાં લઈને ગમે ત્યાં ગળી ગયો છે. અહીંથી એક અંદરથી 500ની નોટ જડી છે. તો ભાઈ સવારમાં જાગીને નાહી ધોઈને થઈ ગયા રેડી, અને લગભગ આખી રાતમાં અડધી કલાક જ સૂતો છું, કેમ કે બધા મેમરી કાર્ડ કોપી કરવાના હતા. 3 ફંક્શન મેરેજ ફંક્શન પૂરા કર્યા, એનો બધો ડેટા કોપી કરો 2 જગ્યાએ, જેથી કરીને એક જગ્યાએ કંઈ પ્રોબ્લેમ થયો હોય તો બીજી જગ્યાએ ડેટા વ્યવસ્થિત સચવાય. એટલે તો હવે આજે આપણે જવાનું છે થાળા પીપલના ફોટોગ્રાફી કરવા માટે. અને આજે પણ આપણે 3 ઓર્ડર છે, એક સોફાવડ છે, એક પીપલના છે અને એક થાળા છે. તો થોડીક વાર રહીને મેમરી કાર્ડ કોપી થઈ જાય એટલે આપણે નીકળવાનું છે. તો મળીએ આપણે આગળ રસ્તામાં. ભાઈ આવી ગયા છે જયસુખભાઈ રેડી બેડી થઈને. આપણા બેગ બધું રેડી છે, કપડાં વપડા લઈ લીધું છે. એક નાઇટ ત્યાં રોકાવાનું છે આપણે, જ્યાં ઓર્ડરમાં જઈએ છીએ ત્યાં. અને બસ આવી ગઈ છે એટલે ગાડી ઘડીક સાઈડમાં ઊભી રાખી દીધી છે અને વિડીયો બનાવી નાખીએ છીએ. અને ભાઈ બહુ અઘરું થઈ ગયું છે એક વસ્તુ જીવનમાં, કે ઊંઘ નથી આવતી. ગમે એટલો હું થાકી ગયેલો હોય ને તો એ રાતે ઊંઘ નથી આવતી. હવે કોને ખબર એનું કારણ શું હોય. તો ભલે જે કાંઈ કારણ હોય આપણે લડવાનું તો છે જ તે. તો ભાઈ ફૂગી ગયા છીએ તળાજા, અને માથું બાથું બધું વિખાઈ ગયું છે. આ છે તળાજાનો ડુંગર, અને આ છે અનિલભાઈ અને સુનિલભાઈ. બેને મેમરી કાર્ડ દેવાના છે, કેમ કે ડેટા કોપી કરવા આપણે ઘરે લઈ ગયા હતા મેમરી કાર્ડ. તો મેમરી કાર્ડ દઈ દઈ અને પછી આપણે આપણા ઓર્ડર તરફ નીકળીએ. આજે છે 3 ઓર્ડર, એક અહીંયા સોફાવડ, એક થાળા અને એક પીપલના. તો અલગ અલગ જગ્યાએ બધાને જવાનું છે અને મસ્ત મજાનું કામ કરવાનું છે. તો ચાલો મળીએ હવે ઓર્ડરમાં ડાયરેક્ટ ફટાફટ. અમુક ગામડામાં જઈને તો આવા રસ્તા હોય ભાઈ, એટલે થોડુંક તકલીફ વાળું તો થાય. ગાડી બાડી હેઠે અડી જાય, તૂટી જાય, ભાંગી જાય, ઘણું બધું થાય પ્રોબ્લેમ વાળો. જો ઊંધે માથે રસ્તો બહુ અઘરો. કેમ લાગે? હાલી જાય શરીર કરી ગઈ. આવા બધા રસ્તા હોય ભાઈ ગામડામાં. જો ઢાળ જુઓ તમે ખાલી એક વારી જુઓ તો. અહીંથી પાછો સડાવવાનો એવો છે કે હા, કેવું જોવું પડે. જો આમાં અમારા ધંધામાં આવું નવું જોવા મળે ફોટોગ્રાફીના. હા હવે એવો રસ્તો, આવું બધું હોય ભાઈ અમારે તકલીફ વાળું. તો ભાઈ પૂગી ગયા છે અને ફટાફટ મંડપ મુહૂર્ત પતાવી દીધું છે, અને હવે છે ડાયરેક્ટ બપોરે જમણવાર. તો જમી કાઢવીને નિરાતે ફૂલ આરામ કરી લેવાનો છે આજ, કેમ કે લગભગ 4 દિવસથી ઊંઘ નથી આવી બરોબર, કેમ કે કંઈકનું કંઈક કામ હોય. સવારે વહેલા જાગવાનું હોય, મેમરી કાર્ડ કોપી કરવાના હોય. 3 ઓર્ડર પૂરા કર્યા છે મેરેજ ફંક્શનના, અને આજે તે હજી 3 છે એટલે એ નિરાતે શાંતિથી વ્યવસ્થિત રીતે પૂરા કરવાના છે, કાંઈ પણ પ્રોબ્લેમ ન આવે એ રીતે. એટલે થોડો આરામ બધા કરતા જઈએ. તો જઈશુભાઈ આપણે હારે છે એટલે ઘડીક એ ફોટા પાડશે, ઘડીક હું ફોટા પાડી, એ રીતે એકબીજાને આરામ થતો જાય અને કામ થતું જાય વ્યવસ્થિત. આવા બધા ગીત હોય ગામડામાં. આપણે બધા પેલા બેસી જવાનું છે. જયસુખભાઈ ઘડીક ફોટા પાડશે, જમી લઉં ત્યાં સુધી, પછી મારે પાડવાના છે, પછી જયસુખભાઈ જમી લે. એટલે આવી રીતે પોરો થતો રહે ને તો મજા આવે. અને અત્યારે તો હમણાંથી દરરોજ આવું સારું જ ખાવાનું મળે છે, એટલે કાંઈ ઘટતું નથી. થઈ ગયો છે આપણો વારો, અને જયસુખભાઈ ઘરમાં બેસી ગયા છે. પછી હવે જમી કાઢવી નિરાતે કાંઈ ખારો સાયો ગોતી. આંબા વાળ્યું છે અહીંયા, ગમે આંબાની નીચે જઈને મસ્ત આરામ કરી લેવાનો છે. પબ્લિક ઘણું બધું છે એટલે અવાજ અહીંયા બહુ વધારે કરશે બધા. એટલે આપણે આમ છે ને વાડીમાં આંબા નીચે કુવા વયું જવાનું છે ઘડીક આરામ. તો મસ્ત મજાનો વાંસનો સાયો છે, અને 2 ગાડલા લેતા આવ્યા છીએ, અને ખુલ્લું વાતાવરણ છે, પવન બવન મસ્ત આવે એવું. તો હવે 3 થી 4 કલાક આરામ કરી દેવાનો છે મસ્ત. ઊંઘ આવશે તો નહીં, આખું બંધ કરું ને નવા વિચાર શરૂ થઈ જાય. કાંઈ વાંધો નહીં, થોડો ઘણો કંટ્રોલ કરતા જાઉં, ને એકવાર આપણે એની ઉપર વિજય મેળવી લઈશું.
ને મસ્ત ઊંઘ કરશું. તો હાલો અત્યારે આપણે ટ્રાય કરીએ હું. તો ભાઈ જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા એક ફાર્મ હાઉસ છે ફોટોશૂટ કરવા. અને જયસુખભાઈ કહે છે પહેલાં તું મારા ફોટા પાડી દે, વરાજાના પછી પાડજે. વરાજાની ગાડીમાં રેડી થવા ગયા છે. અને જુઓ, હું તમને દર વખતે કહું છું ને, અમારા ધંધાનો બેનિફિટ અલગ અલગ લોકેશન જોવા મળે, અલગ અલગ માણસો જોવા મળે, અલગ અલગ રસ્તા જોવા મળે, એ રસ્તા ઉપર કેમ હાલવું એ શીખવા મળે. એટલે આવું બધું છે અમારા ધંધામાં. તો જો જયસુખભાઈ પોઝ આપી દીધો છે અને આપણે એના એવી ફોટા પાડી દેવાના છે અને પછી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને વોટ્સઅપમાં સ્ટેટસ મૂકશે. જો આ ભાઈ આપણી હારે આવ્યા છે, એ ભાઈએ ફોટોશૂટ કરે છે અત્યારે. તો હાલો પહેલાં કરી નાખીએ ફોટોશૂટ. ફોટોગ્રાફર મિત્રો મળી ગયા છે જૂના, 3-4 વર્ષ પહેલાના. આમ જો એની મૂછમાં ધૂળ ગઈ છે. બીજા વરસ હારે આવ્યા છે ફોટા પાડવા. તો ઘણા સમય પહેલાં અમે મળ્યા હતા. મારું ડ્રોન જે કાંઈ હતું એ આ ભાઈને મેં સસ્તામાં વેચી દીધું હતું, મારે જરૂર હતી એટલે. અડધામાંથી તે ઘણી ઓછી કિંમતે. કાંઈ વાંધો નહીં, સમય બદલા કરે. શું કેવું? હાલો તો મળીએ પછી આગળ. હાલો ભાઈ. તો ભાઈ હવે આપણે જવાનું થયું છે બીજી જગ્યાએ ઓર્ડરમાં. અને અત્યારે જ્યાં ઓર્ડરમાં હું હતો ત્યાં મનીષભાઈ રહેવાના છે. મનીષભાઈને મૂકીને હું નીકળી ગયો છું. અને હવે આપણે સુનિલભાઈને લેવાના છે સોપાવડથી. ત્યાં અત્યારે આશીર્વાદના ને એવા બધા ફોટા પાડતા છે, કપલ ફોટા ને એવું બધું. તો ત્યાં જઈએ અને સુનિલભાઈને લઈને પછી નીકળી જઈએ. તો ભાઈ સુનિલભાઈ અને અનિલભાઈને લઈ આવ્યા છીએ. અને હવે અનિલભાઈને જવાનું છે સુરત. એટલે ડાયરેક્ટ હમણાં અહીંથી આશાપુરા હોટલેથી બેહાડી દઈ બસમાં અને પછી આપણે નીકળી જઈએ આપણા સફર તરફ. આમાં છે ને ભાઈ ઘડીએ ઘડીએ આ કાંટો હેઠે આવી જાય. એ શું કામ આવી જાય ને એ મને ખબર છે. આ ખૂટી જાય જોઈએ ને, આ તેલ, અને તેલ બહુ જોવે. એટલે પ્યોર પેટ્રોલમાં છે એટલે થોડુંક અઘરું પડે, પણ જે કોઈ આપણી યારે કામ કરવા મિત્રો આવતા હોય એને તકલીફ ન પડે એટલે આપણે એને વ્યવસ્થિત રીતે લઈ જવા મૂકવા જરૂરી છે. હાલ તેલ થોડુંક નખાઈ ગયું છે, હમણાં ધીરે ધીરે કાંટો ઉપર આવી જાય, વાંધો નહીં આવે. હાલો તો હવે ઘરે પૂગી જાય પછી મળીએ તમને. તો ભાઈ ઓર્ડર પતાવીને ઘરે પૂગ્યા અને આ ડેશબોર્ડમાં જે બોક્સ આવે ને એમાં 35,000 રૂપિયા મૂક્યા હતા મેં બધા ઓર્ડરના કટકે કટકે ભેગા કરીને. હવે એ ઉંદર રહી છે મારી ગાડીમાં, એ આમાં લઈને ગમે ત્યાં ગળી ગયો છે. અહીંથી એક અંદરથી 500ની નોટ જડી છે. હવે કાલ શોરૂમે જવું પડશે, સરખી ગાડી ખોલાવીને ચેક કરાવવું પડશે કે કેટલાક અંદર લઈ ગયો છે ને કેટલા પૈસા કાપી નાખ્યા, કેટલા પૈસા હાજર રહેવા દીધા. એટલે આવું બધું છે ભાઈ. સમય ખરાબ હોય ને ત્યારે ન માનવામાં આવે ને એવી ઘટનાઓ બનતી હોય છે. અત્યારે મારીથી ટ્રાય થાય એટલું બધું ખોલ્યું પણ કાંઈ ભેગું ન થયું. એક નોટ જડી છે. હવે કઈ રીતે લઈને ગયો હોય, કેમ ગયો હોય એ કાંઈ ખબર નથી. એ 35,000માંથી 8,000 પડ્યા હતા અને 500ની નોટ એક આ અંદરથી મળી. એટલે હવે જોઈ આ ઉપરનું એ બધું ખોલી નાખ્યું પણ કાંઈ મળ્યું નહીં. હવે આખું બધું ખોલવું પડશે. એ કાલ ખોલાવીને ચેક કરાવીને વ્યવસ્થિત જોઈ લેવું, નકર બાકી આપણા નસીબમાં નહીં હોય. બીજું તો શું કરશું. તો વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. સાથ સહકાર આપતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ હવે નવા વિડીયો. ત્યાં સુધી બાય બાય.